સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? હવે આપણા જેટલા કેન્ડિડેટ જાય છે બધા ફટાફટ પાસ થઈને આવે છે આપણી પાસે. એટલા માટે આપણે ઇન્ટરવ્યુના વિડીયો મેકીએ છીએ, જેથી એના માધ્યમથી તમને ખબર પડે કે આપણે ગ્રાઉન્ડમાં શું મિસ્ટેક થાય છે અને શું મિસ્ટેક ના કરવી જોઈએ. અત્યારે તમે નર્વસ થઈ જાવ છો, એના માટે નર્વસ ના થવું જોઈએ. એના માટે આપણે પ્રોપર વિડીયો ઉતારીને મેકીએ છીએ તમારી માટે, બરાબર? તો આજે અમારે પાસ થઈને આવ્યા છે, તો આપણે એમને માહિતી લઈશું કે શું પ્રોબ્લેમ હતો, શું કર્યું, ત્યાં કઈ રીતના હતું, ગ્રાઉન્ડ પર કઈ રીતના રનિંગ કરતા હતું, ત્યાં કેટલી મજા આવી, અહીંનું ગ્રાઉન્ડ અને ત્યાંના ગ્રાઉન્ડમાં કેટલો ફરક છે, બધી વસ્તુ આપણે માહિતી માંગશું. પહેલા તો આપણે નામ પૂછ્યું, ત્યાંથી આપણે શરૂઆત ચાલુ કરશું. મારું નામ જાગૃતિ રવિન્દ્ર અહીરે છે. હું 5 વાગે મારો કોલ લેટર પર ટાઈમ છે ને 8 વાગ્યાનું હતું, પણ હું 5 વાગે અંદર. ગ્રાઉન્ડ કઈ જગ્યાએ હતું? તમારું ગ્રાઉન્ડ નું નામ બોલો પહેલા. મારું ગ્રાઉન્ડ હતું વડોદરા, એસઆરપી ગ્રાઉન્ડ છે ત્યાં, પરેડ ગ્રાઉન્ડ ત્યાં હતું વડોદરામાં. પછી તમે ગ્રાઉન્ડ પર કેટલા વાગે ગયા? 5 વાગે મેં એન્ટ્રી કરી અંદર. અને એક દિવસ અગાઉ ગયા તો કેટલા વાગે સુધી પહોંચી ગયા હતા? એક દિવસ અગાઉ મેં ગયેલી, મારી સવારની 8 વાગ્યાની ટ્રેન હતી. પછી રિલેટિવ્સ ના ત્યાં અમે રોકાવેલા. બરાબર, એટલે તમને 11 વાગે પહોંચી. 11 વાગે અહીંયા પહોંચ્યા, બરાબર? તો ગ્રાઉન્ડમાં તમે ગયા તો રાઉન્ડ ચાલુ થઈ ગયા હતા, કેટલા વાગે ચાલુ કરે છે? મને લાગે છે મેં જ્યારે ગઈ ત્યારે એક રાઉન્ડ પતી ગયો હતો. એક રાઉન્ડ પતી ગયો હતો. તો 3:30 પૌના 4 જેવું એ લોકોએ ચાલુ કરી દીધું. તો આ એક ખાસ જોવાનું છે તમારે કે અને આપણે વહેલા જઈએ તો દોડવાની વહેલા મજા આવે છે કે લેટમાં મજા આવે છે? મને એવું લાગે સરખું જ હોય બધું સરખું જ છે. પણ આપણે જે પ્રિપરેશન કર્યું હોય બધાએ કે સવારના મોર્નિંગમાં બ્રીથ આઉટમાં કમ્પ્લીટ કર્યું હોય, એ લોકો ટાઈમ સેટ કરી દીધો હોય, તો સવારમાં કરવી જરૂરી કે પછી 7-8 વાગે કરે તો ચાલે? ચાલે સર 7-8 વાગે, કારણ મેં અહીંયા દોડતી તો 5 વાગે દોડતા, આપણે 7 વાગે ગયા હતા મને, તો પણ ફરક નહીં લાગ્યો. ફરક નહીં પડ્યો ને કાંઈ? ના ના સર. તો ઓલમોસ્ટ બધી વસ્તુ હરખી છે. તમે જ્યારે પણ તમારો સમય લખ્યો છે એની પહેલા 1 કલાક પહેલા વયા જાઓ તો કાંઈ વાંધો નથી, બરાબર? તો તમારે એ વસ્તુ મહત્વની છે કે ગ્રાઉન્ડ પર જવું જરૂરી છે, પ્રેક્ટિસ કરેલી હોવી પડે, અને ત્યાં શૂઝ પહેરીને દોડવા દે છે એવું કઈ કમ્પલસરી છે કે શૂઝ કાઢીને પણ ચાલે છે? કમ્પલસરી નહીં. જેમને શૂઝ વગર દોડવું હોય શૂઝ વગર દોડે, જેમને શૂઝમાં દોડવું હોય. પ્રોસેસ શું હતી ગ્રાઉન્ડ પર? તમે અંદર ગયા હતી, પ્રોસેસ શું હતી? જ્યારે અમે ગયા તો પહેલા તો કોલ લેટર અને આધાર કાર્ડ ચેક કર્યું, ક્રોસ વેરીફાઈ કર્યું બધું બરાબર છે કે નહીં. પછી ચેકિંગ પણ કરેલી કે લાવ્યા છો કે નહીં એમ. તો પછી એ બધું થયું, પછી અંદર જવા દીધું. પછી ત્યાં અમને બેસાડેલું, મને લાગે છે અડધો કલાક પૌન કલાક જેવું તો ત્યાં જ બેસાડેલું. પછી લાઈનમાં. પછી ચેસ નંબર પહેરાવ્યો. ચેસ નંબર પહેરાવવા વાળા અલગ બેન હશે. પછી 4 છોકરીઓ બેસ્યા હતા, એમને પેલું પહેરાવ્યું પગમાં સેન્સર. બંને પગમાં. પછી બીજા 4 હોય છે એને લોક કરવા માટે, પેલું ડીમાર્ટમાં લોક કરી. અલગ અલગ વસ્તુના અલગ અલગ રાખેલા છે એ લોકોએ કે એક કામ કોઈને પણ નહીં. માનો કે ચેસ નંબર જેને આપ્યા તો એનું કામ પત્યું એટલે બીજાનો વારો, એ રીતે ભીડ નહીં થાય, બરાબર? એટલે મોસ્ટ ઓફલી તમારે એ પણ બધાને મિસ્ટેક થાય છે, માઇન્ડમાં એ ફોકસ કરો તમે, અને ડિમોટિવેશન નથી થવાનું કે ત્યાં આટલી બધી ભીડ હશે તો શું કરશું, કાંઈ ભૂલાઈ જાય. કોઈ વસ્તુ ભૂલાવાની નથી. એક એક કેન્ડિડેટને બરાબર સમજાવે છે અને બધું છે. અને ત્યાં ગ્રાઉન્ડ પર તમે અંદર જાઓ છો તો કઈ રીતના ઊભા રાખે છે, કઈ રીતના હું છે વોર્મઅપ કરવાનો ટાઈમ આપે છે કે નથી આપતા? પછી અમે લોક કર્યું ને સેન્સર, પછી અમારું વેરિફિકેશન થયું, સેન્સર બરાબર વર્ક કરે છે. અને બીજી વસ્તુ હું અત્યારે પૂછું છું કે જો અત્યારે મોસ્ટ ઓફલી બધાને એ એક વસ્તુ છે કે પ્રૂફમાં કોલ લેટરમાં નામ અલગ છે પપ્પાનું કે ગમે એનું, અને માનો કે મેરેજ થઈ ગયા છે તો મેરેજમાં પછી આધાર કાર્ડમાં બીજું નામ છે, તો આપણે કઈ રીતના બધા પ્રૂફ લઈ જવા જોઈએ જેથી લોકોને મિસ્ટેક ન્યા ન થાય? સર મને એવું લાગે કે જે મેચ હોય ને આપણને ઈઝીલી એ જ લઈ જવું જોઈએ, એ જ લઈ જવાનું, પ્રોબ્લેમ નહીં થવી જોઈએ. પછી માનો કે હવે તમે આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં નામ એક છે અને કોલ લેટરમાં નામ એક છે, તો આધાર કાર્ડમાં બીજું હોય તો લિવિંગ સર્ટિફિકેટ લઈ જાય તો ચાલે? હા, લિવિંગ સર્ટિફિકેટ તો આધાર કાર્ડ ને લઈ જવું જરૂરી છે, પણ બહાર રાખવાનું તો કોઈ વાંધો નહીં, પણ માંગે તો બહારથી લઈ આવવાનું. અને બહારથી માનો કે અંદર માંગ્યું હોય તો બહાર કોઈ પણ હોય તો ત્યાં જવા દે છે આપણને લેવા? હા, જવા દે છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ લેટ રાઉન્ડમાં વારો આવશે પણ જવા દે છે. અરે મતલબ પાછી આપણે જે જગ્યા હતી ત્યાં નહીં બેસવા દેતા, બીજી જગ્યા પર બેસવા દે છે. એ તો બરાબર જ છે ને, કેમ કે બીજા કોઈ તો પૂછવાના જ છે કે મને મારી જગ્યા છે તો જવા દો. તો મિત્રો તમારે ખાસ આ વિનંતી છે કે ધ્યાન રાખજો, જે પ્રૂફ હોય એ પ્રૂફમાં જ લઈ જવાનું છે. પ્રૂફ એક જ સરખા હોવા પડે. જ્યારે તમે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ લઈ જાઓ, પણ કોલ લેટરમાં નામ સેમ હશે એ પ્રૂફ લઈને તમારે જવું જરૂર છે. ઓનલાઈનમાં જે બતાડે એ છોડો, કોલ લેટરમાં નામ હોય. અને બેસ્ટ વસ્તુ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એક જ નામ હશે કમ્પ્લીટ, જે કોલ લેટરમાં તમે આપેલું એ ટાઈમ નામ જ હશે, બરાબર? અને જો તમે પાન કાર્ડનું નામ નાખ્યું છે તો પાન કાર્ડનું નામ એવું છે કે તમારું નામ કમ્પ્લીટ એમાં એક એક અક્ષરમાં બતાવતું હશે, કમ્પ્લીટ લખેલું છે, તો એ લઈ જાવ તો પણ કોઈ વાંધો નથી. તમે ગ્રાઉન્ડ અંદર 5 કર્યું ત્યારે તમે મને ફોનમાં કીધેલું કે મેં એક છોકરીને ખેંચાવ્યું, તો કેવું લાગ્યું? સારું લાગ્યું. મારું પતવાનું હતું, મને લાગે છે એનો 3જો રાઉન્ડ હતો. એનો 3જો રાઉન્ડ હતો, તો મેં જ્યારે સ્પ્રિન્ટ માર્યું ત્યારે મેં એને પકડેલું, પછી એનો એક રાઉન્ડ માર્યો, પાસ થઈ કે મને આઈડિયા નથી. તમને ખબર કઈ રીતના પડી
કે અંદર એ લોકોએ જે દોડતા હતા તો તમને કેમ ખબર પડી કે આનું રિધમ થોડી ઓછી છે અને તમારો સમય પૂરો થઈ જાય એમ છે તો આપણે આને દોડાઈએ? જ્યારે અમે એન્ટ્રી કરી એ છોકરી મારા સાથે જ હતી તમારા સાથે જ હતી, તો એને બરાબર. મને કીધું તું 9:30 જેવી મારી થઈ જ જાય છે, હા, તો મેં હા. કીધું કે મારી ઓછો ટાઈમ આવે તો હું તને ખેંચી લઈશ. હા, બરાબર છે, હા. હા. તો એ મળી પણ ગઈ ભાગે, તો મેં કીધું ચાલ હું તને ત્યાં સુધી લઈ લઉં. જો થોડું જ બાકી. બેન હોય કે ભાઈ હોય, તમે જેટલું બીટ કરાવશો બીજાને ઉપરવાળો જોવે છે, બરાબર. તો આ ખાસ વિનંતી છે, તમારો સમય ઓછો આવતો હોય તમને ખબર પડી જતી હોય તો અત્યારે આપણે કેવું છે કે 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું કરવાનું, 1600 મીટર 9.5 મિનિટની અંદર પૂરું કરવાનું. એની ઉપરનો ટાઈમ ન પડે, અંદરનો ટાઈમ આવશે તો ચાલશે, પણ એકાબીજાને તમે ખેંચીને હારો રાખશો તો ભગવાન જોવે છે, એ તમને ગમે ત્યાં ગમે એ રૂપે તમને હેલ્પ કરવાના છે, બરાબર. આપણે કોકની હેલ્પ કરવી જરૂરી છે. તો બધાને રિક્વેસ્ટ છે કે તમારું જો ખેંચાઈ જતું હોય તો રિક્વેસ્ટ છે કે હેલ્પ કરી દેજો બધાની, તમારા માટે બહુ સારું છે. અને મા બાપનું એક ટેન્શન પણ વયું જશે અને મા બાપની ઇજ્જત વધી જશે. તમે કોકને હેલ્પ કરશો તો, પણ સારા કામમાં, બીજા કામમાં હેલ્પ કરવી નહીં. ઓકે, તો ખાલી ખોટી હેલ્પ બીજા કરવી નહીં. માનો કે હવે બીજી વાત કરી દો કે ભાઈ કોઈ જેન્ટ્સ હોય તો જેન્ટ્સ કોઈની મદદ કરે કે ભાઈ પૈસાની જરૂર છે 10-20 રૂપિયા, તો જોઈ લેવાનું કે 10-20 રૂપિયાનું હોય ને હું જોતું ખાવાની જરૂર છે તો ખવડાવી દો ને. એ 10-20 રૂપિયાનો દારૂ પી જશે એવું નથી કરવાનું, સિગરેટ પીવે એવું નથી કરવાનું, માવો ખાઈ જાય એવું નથી કરવાનું. તો આમાંથી વ્યસનમાંથી બસો અને સારી લાઈફ જીવવાનું ચાલુ કરો. મા બાપને ખુશ કરો. અમુકને છોકરાઓ થઈ ગયા છે, હાઉસવાઈફ છે અને ઘરે પણ એવું છે, તો એ લોકો સુધારો. મારું એમ કહેવાનું, જે પૈસો તમે બગાડો છો ત્યાંથી બહાર કાઢો પૈસો, અને એ પૈસો તમારે છોકરા પાછળ વાપરવાનું ચાલુ કરો, જેથી તમે જે લોકો સમય જે જીવી ગયા ને એ સમય તમારે જીવવા નથી દેવો. તમે અંદર જાઓ ફરીથી કે આપણે કયો સમય જીવ્યા છે તો એ સમય આપણે ફરીથી જીવવો નહીં, બરાબર. તો આ વસ્તુ ખાસ ફોકસ કરજો. હવે તમે જે ગ્રાઉન્ડમાં અંદર ગયા તો દોડવામાં કેવું લાગ્યું? આપણા ગ્રાઉન્ડ કેવું હતું અને ત્યાં કેવું લાગ્યું? સર આપણું ગ્રાઉન્ડ મને હાર્ડ લાગતું થોડું, પણ ત્યાં એકદમ ઈઝી લાગે. Easy પણ લાગે. આપણી પ્રેક્ટિસ મસ્ત હતી એટલે ત્યાં બહુ મસ્ત લાગ્યું ગ્રાઉન્ડ. એકદમ soft જેવું ground હતું. પ્રેક્ટિસમાં તમને કેવું લાગ્યું? તમે રોજ માર ખાતા હતા તો અત્યારે કેવું લાગે છે હવે અંદરથી? સર લાઠી લાગી પણ અત્યારે આજે પેલા pass વાગ્યું થઈને બરાબર, આવી ગઈ. પણ જયારે 5 થયા તે કેવી ખુશી લાગી? હા બહુ. હવે જો આપણે એક પડાવ 5 કરી દીધો છે, બરાબર. હવે મોસ્ટ ઓફલી આપણે 2 પડાવ બાકી છે. એક તો આપણે એક્ઝામ, પછી મેડિકલ, બરાબર. તો આમાં મેડિકલમાં તો આપણે નીકળી જઈશું, બરાબર. ફિઝિકલમાં પણ ધ્યાન દેશું, વર્કઆઉટ આપણે કરશું, જીમ વર્કઆઉટ કરશું. અને આપણે જ્યારે વાંચતા છું તો અડધી કલાકનો સમય કાઢવો બહુ જરૂરી છે વર્કઆઉટ કરવા માટે. તો થોડુંક રનિંગ પણ કરશું, 1 રાઉન્ડ 2 રાઉન્ડ ઘરે ને ઘરે રનિંગ કરશું, છત ઉપર હાલવાનું રાખશું, જમીને હાલવાનું રાખશું. ડાયટ કન્ટિન્યુ ફોલો કરવાની છે, આલતું ફાલતું ખાવાનું નથી. અત્યારે 2 દિવસ છૂટી છે કે તમે જે ખાવું એ ખાઈ લ્યો, વાંચવાનું ચાલુ કરી દેવાનું છે. વર્ધીમાં ફોટો જોવે છે હવે. આજે કોલ લેટરમાં ફોટો બતાડો આ બાજુ બધાને, એ લોકોને ખબર પડે કે આ કોલ લેટરમાં 5નો સિક્કો છે ને એ વર્ધી વાળો સિક્કો જોવે છે હવે, બરાબર. વર્ધી પહેરેલો ફોટો હવે આપણે મેકશું ને વર્ધી પહેરેલો બધાનો ઇન્ટરવ્યુ આપણે પણ દેશું કે કઈ રીતના આપણે 5 થયા હતા, કઈ રીતના આપણી જર્ની ચાલુ થઈ હતી. આપણા જૂના વિડીયો બધા પીડા છે, ત્યારે આપણે વિડીયો અપલોડ પણ કરશું, જૂના વિડીયો, કે ક્યાંથી ક્યાં આવ્યા અને કેટલું ચેન્જીસ થયું આપણામાં, બરાબર. જ્યારે તમે ગ્રાઉન્ડ 5 થઈને આવ્યા, બહાર નીકળ્યા તો ભાઈ હારો હતા તો એને કેવી ખુશી હતી, કોને ખબર હતી લોકોને કે 5 થઈ ગયા કે નહીં? મેં કીધું જઈને ડાયરેક્ટ કહી દીધું. ફેસ પર સ્માઈલ જોઈને એ તો ફેસ ઉપર જોઈને જ ખબર પડી ગઈ હતી. મેં પણ કોલ કર્યો ત્યારે જ ખબર પડી ગઈ હતી કે મારો ફ્રેન્ડ છે ને હા. સરે ફોન કર્યો અને ભાઈએ તરત સાથે જ મમ્મી પપ્પાને ફોન કરેલો. તો સરસ બંને કામ સાથે કર્યું વાત છે. કરી. આગળ વધો, મા બાપનું નામ રોશન કર્યું છે. અંદર બીટ કરવાનું એવું થયું હતું કે નથી દોડવું હવે એવું લાગતું હતું કે ના સર એક પણ વાર નહીં લાગી. હોટીની યાદ આવતી હતી, લાકડીની યાદ આવતી હતી. આટલા જ માટે હું કહું છું મિત્રો કે એક પાછળ હાથ આપવા વાળું પણ કોઈ હશે, સપોર્ટ આપવા વાળું હશે ને તો તમે આગળ નીકળી જશો, ખબર પણ નહીં પડે તમને. એના માટે જ હું કહું છું કે સર. થોડું આગળ નીકળો. થેન્ક યુ સર. Thank you સરનો કહેવાની- મારા પગમાં ઇન્જરી આવી ગઈ હતી હા, ત્યારે મેં વચ્ચે. સરને મેસેજ કરેલો કે સર મારાથી હવે નહીં થશે એમ, પણ સરે મને કીધું કે થઈ જશે, બધું સમજાયું અને થઈ ગયું. આજે કરવું બહુ જરૂરી મહેનત છે. કરી. આપણામાં છે ને, આપણામાં અંદર હોય જ. તમે પગ ભાંગી ગયો હોય ને તો એને રિકવર કરો, અને આપણામાં 5 દિવસ બાકી હોય તો આપણામાં અંદર છે. આપણે એક ફિલ્ડ જે પકડી છે એ ફિલ્ડ 5 કરીને બતાવવાનું છે. કોને? જે લોકો કહેતા હોય ને કે આપણાથી તમારાથી નહીં થાય, કાંઈ આમ થાય તેમ થાય, એ લોકો આપણે 5 થાય ને તે આપણને જ મેસેજ કરશે, ફોન કરશે, બરાબર, કે તમે કઈ રીતના કર્યું મને આપો. પણ એ લોકો જેવું આપણે નહીં થવાનું. આપણે લોકોને જવાબ તો દઈ જ દેવાનો છે કે થઈ ગયું મારું અને આ રીતના થયું, પણ એ લોકોને શીખવાડવાનું પણ કે તમે આ રીતના કોઈની સાથે આવું ના કરો એમ, બરાબર. અને એ લોકોનો પણ આભાર માન્ય છે કે એ લોકોએ આપણને ડિમોટિવેશનમાં નાખ્યા એટલે આપણે મોટિવેશન કરીને એને બતાવી દીધું 5 કરીને, બરાબર. તો તમને પણ રિક્વેસ્ટ છે મિત્રો, તમને જે લોકો કહેતા હોય કે આમ નહીં થાય તેમ નહીં થાય બધું ભૂલી જાઓ. એક જ વસ્તુ યાદ રાખવાની છે, મા બાપ, બરાબર.
કાલે કોઈ કામમાં નહીં આવે. મા બાપ છે એ જ કામમાં આવશે. મા બાપ એ વસ્તુ એવી છે ને કે તમે ગમે ત્યાં ટેન્શનમાં છો ને, છોકરો હોય કે છોકરી હોય, ગમે ત્યાં ટેન્શનમાં છો ને તો એ સપોર્ટ આપશે, બીજું કોઈ સપોર્ટ નહીં આપે. ચાહે તમારા પૈસા માથે થઈ ગયા હોય, કોઈનું કાંઈ કરી નાખ્યું હોય, તમે તમારી સાથે કાંઈ થઈ ગયું હોય, મા બાપ સાથે વાત કરશો ને તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે કે શું કરવું શું ના કરવું. બરાબર, મા બાપ છે એ જ આપણા ભગવાન છે, તો એને ક્યારે પણ દુઃખી કરવા નહીં. અત્યારના છોકરા તમે જુઓ છો, મારું તો એ જ કહેવાનું છે કે અત્યારના જે છોકરા છે એ લગ્ન કરીને આવે છે, બરાબર, ભલે લવ મેરેજ કરે ગમે તે કરે, જે છોકરીને લાવે છે પણ એ છોકરીને પણ ખબર પડી છે કે આપણા મા બાપ આરો જે ન થતું હોય તો અહીંયા મારે શું કામ કરવું જોઈએ. બરાબર, આપણે જે વાત કરીએ છીએ ત્યાંથી ક્યાં પહોંચી રહ્યા છીએ ત્યારે, પણ જ્યાં મનમાંથી બધું નીકળતું હોય આપણે ત્યારે કહી દઈએ કે તમે સુધરી જાઓ એમ. આ બધું વસ્તુ ના કરતા અને કરવું પણ નથી જરૂર. જ્યારે તમે મા બાપ બનશો ને ત્યારે આપણા છોકરા આવું કરશે ને, કેમ કે આવતી પેઢીની તો અલગ જ વાત છે. અત્યારે જે સુધરેલા છે ને આવતી પેઢીમાં સુધરેલા જ નહીં હોય, કેમ કે સ્કૂલમાંથી નોલેજ એવું બધું મળવા મળ્યું છે. પેલા આવું બધું નોલેજ મળતું નહીં. બરાબર, પેલા કોઈ ફોન નહોતા રાખતા. અત્યારે પ્રાથમિક શાળામાં તમે જો 5 ધોરણમાંથી ફોન રાખવાનું ચાલુ થઈ ગયું છે, બધાને ફોનમાં ખબર પડવા મળી. હમણાં કિસ્સો આવ્યો તો ખબર હોય તો આપણે કેટલા વર્ષની છોકરી હતી એને મેરેજ કરીને કે 16 વર્ષના છોકરી આપણે ખબર છે. આવું બધું થાય છે. તો આ બધું માંથી છોડો અને નીકળો, અને ઓલ ધ બેસ્ટ. આગળ નીકળવાનું છે. વર્દીવાળો ફોટો જોવે છે, તમને પણ ઓલ ધ બેસ્ટ. જેટલા રનિંગ કરે છે ને જેટલા રનિંગ કરવા જાય છે, અને ફેલ જે લોકો થયા છે ટેન્શન લેવું નહીં. ફરી વખત તમે ફોર્મ ભરજો, અને ફેલ હવે નથી થવાનું. બરાબર, હવે ફેલ નથી થવાનું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ક્રોસ કરવાનું ટ્રાય કરે ને, એટલે મેં ક્રોસ મતલબ મેં બીટ કરતી હતી પણ મેં ટ્રાય કરેલું કોઈ કોર્નર થી દોડવું. હા, મારું એ જ કહેવાનું છે. જે વસ્તુ કોર્નર ઉપર તમે દોડશો એટલે આપણું એ જ નોલેજ દેવાનું છે એ લોકોને કે ગ્રાઉન્ડ ઉપર કઈ રીતના દોડવું જોઈએ. હા, ડિસ્ટન્સ વધે ને. હા, અને એ લોકો પોલીસ વાળા આપણને કહે છે ખરા કે આ જગ્યાએ દોડો, અનાઉન્સ કરે છે તમે કોર્નર થી દોડો. પછી જે ચાલતા હોય ને એમને કે એક કોર્નર માં ઉભા રહે, એક લાઈન આ છે ને તો પેલી સાઈડ આવો, તો તમે મારા સાઈડ થી ચાલો, પેલી સાઈડ થી નહીં ચાલો જે ચાલો છો ને. એ લોકો માને છે ખરા, પૂરા કરાવે જ છે, ભલે ચાલીને કરો, ચાલીને પણ 4 રાઉન્ડ પૂરા કરો કે બહાર નહીં નીકળવા દે. તો મિત્રો, જેટલી બહેનો દોડવા જાય છે 4 રાઉન્ડ પૂરા કરે. હવે 4 રાઉન્ડ એટલા મહિનાથી પ્રેક્ટિસ કરો અને 4 રાઉન્ડ તમારાથી દોડાતા ન હોય તો પહેલેથી ના જાવ. મારું તો એ જ કહેવાનું છે, પહેલેથી ના જાવ. બાકી તમારામાં હિંમત છે દોડી જવાનું. મા બાપને યાદ કરી લેવાના છેલ્લા રાઉન્ડ 2 રાઉન્ડમાં કે આપણા ઘરે કેટલા દિવસ જાગ્યા છીએ, આપણે કેટલા દિવસથી આપણે જાગીને જઈએ છીએ ગ્રાઉન્ડ પર. બરાબર, 5-5, 4-4 વાગે તમે જાગીને મારી પાસે આવતા હોય. મારા જેટલા સ્ટુડન્ટ છે મારી પાસે આવે છે તો એ લોકોને મારી ફરજ બને છે કે 5 થઈને જ આવે. આપણે ખાલી ઓલમોસ્ટ 2 બેન જ ખાલી ફેલ થયા છે, બાકી અડધી પછી જેટલા ગયા છે એ બધા 5 જ થાય છે. આજે પણ આપણા 2 સ્ટુડન્ટ ગયા છે, એક છોકરો છે એક લેડીઝ છે. બરાબર, એનું પણ હજી 5 થઈને આવવાના જ છે. અમને આ પણ સામે બેઠા છે એ પણ જવાના છે બધા. બરાબર, એમને પણ 5 થવાનું છે, તમારે પણ 5 થઈને જ આવવાનું છે, ગમે તે થઈ જાય. બરાબર, છેલ્લા 2 રાઉન્ડ એક જ વસ્તુ યાદ રાખવાની કે મારી દેવાના તો મારી જ દેવાના, ગમે તે થઈ જાય. બરાબર, આ ભૂલવાનું નથી. હવે કાંઈ બીજી માહિતી આપવી હોય તો તમે આપી શકો છો કે આ વસ્તુ તમારે મિસ્ટેક ના કરવી જોઈએ. તમે ખાવાથી બાબતથી કોઈ પણ વસ્તુ માહિતી આપી શકો તો એ લોકોને લાગુ પડે કે આ વસ્તુ કરવાથી આપણને થોડોક ફોકસ રહેશે. એક દિવસ પહેલા ખાલી હલકું ખાજો. મેં રાતે ખીચડી ખાધી હતી ને અડધી જ રોટલી ખાધી હતી ખાલી, અને સવારમાં પનીર ખાઈ લીધું હતું. પછી તો ખાવાનું જ છે. બરાબર, અને જ્યારે જવાનું હતું ત્યારે સરે કીધું છે અંજીરનું પાણી પીને જવાનું. તો અંજીર જે પલાળીને તમે પીધા કેવું લાગ્યું? એમાં બહુ સારું લાગે. એનાથી મને આદત જ છે, અહીંયાથી જ આપણે તો પહેલેથી જ આદત પાડેલી છે. પછી પીધું જ હતું, ઘરે ભીગોઈ દીધું હતું રાતે, અને સવાર મેં પીને ગયેલી, અંજીર પણ ખાઈને ગઈ હતી. અંજીર વસ્તુ એવી છે ને, અંજીર વસ્તુ એવી છે કે તમારો સ્ટેમિના બૂસ્ટ કરશે, તરત ઇન્સ્ટન્ટલી બૂસ્ટ કરી દેશે. અને ચોકલેટ ક્યારે ખાધી હતી? ચોકલેટ ગ્રાઉન્ડમાં પહોંચીને અંદર મૂક્યું મને, એમને આવવાની દીધું, અને બધું બહાર જ કાઢવા કહેતા હતા. બધું બહાર કાઢે, અંદર તો કોઈ વસ્તુ લે જ નહીં જવા દે. નહીં, બધું ચપ્પલ વપ્પલ બધું બહાર કાઢી દો, અંદર કઈ નહીં. એક શૂઝ જ આપણને લઈ જવા દે જે પહેરવાના છે તે, અને કોલ લેટર ને આપણું આધાર કાર્ડ કે જે પ્રૂફ હોય તે. અને કોલ લેટર આપણે જ સાચવવાનો છે. હા, ખિસ્સામાં મેં મૂકી દીધું હતું. એ લોકો તો કોઈ વસ્તુ કરશે નહીં, બધું આપણે જ. ચાંદીની પાયલ પણ એ લોકોએ નહીં પહેરવા દે, સેન્સર ના લીધે. સેન્સર કામ ન કરે. તમારી જવાબદારી છે, તમે વસ્તુ કોઈ બીજા તમારો હોય રિલેટિવ એમને આપી આવો. પણ હા, બરાબર છે, ત્યાં તો નહીં રાખવા દે ને, ખીચામાં મૂકવા દે કે નહીં મૂકવા દે, એમાંથી નહીં. કોઈ વસ્તુ જો ખાલી પગમાં નહીં પહેરવા, પગમાં નહીં પહેરવા દેવાનું. તો ખાસ વિનંતી છે તમને, આ જો માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરી દેવી, જેથી ઈ લોકોને પણ. હા, મારું એ જ કહેવાનું છે, કોઈ વસ્તુ આપણે જરૂર નથી ઘરેથી કાઢીને જાઓ. બરાબર, એક તો તમે એટલું બધું રનિંગ કરો છો, ત્યાં જઈને જો આવી રીતના પ્રોબ્લેમ પડે, પગ પર મહેંદી વગેરે એવું કઈ નહીં હોય, એ પણ બધું ધ્યાન રાખવાનું, પ્રોબ્લેમ નહીં થવી જોઈએ. હા, બરાબર, એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. તમને નંબર છે તો કઈ કીધેલું કે નંબર એટલા છે એવું કઈ પૂછેલું નહીં ને? ખાલી ફોટો પાડતી વખતે એમને મને ચશ્મા કઢાઈ લીધા, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ઓનલાઈન ફોટો પાડેલો છે સીધું લાઈવમાં. બરાબર, લાઈવમાં ફોટો પાડે છે 3 વખત.
એકવાર તો વખત. કેપ્ચર કર્યું નામ લઈને, હા. પછી એકવાર સ્ટાર્ટિંગમાં બાયોમેટ્રિક વખતે, અને જ્યારે હાઈટ માપે ને ત્યારે પાછું પાડે. બરાબર. અને હાઈટમાં કઈ રીતના છે બધું? ત્યાં ચાલે છે કઈ? નહીં સર, નહીં કોઈ ચલાવતા. વસ્તુ નહીં, નહીં ચલાવતા. ત્યાં કઈ નહીં ચાલે. નહીં. તો સેટિંગ ચાલતું નથી, બિલકુલ ધ્યાન નહીં રાખજો. ચાલતું. હાઈટમાંથી ખાસ માંડીને બધી વસ્તુમાં પણ ત્યાં લોકો સપોર્ટ કરે છે, Support તમને કરે પણ કોઈ સમજાવશે વસ્તુમાં બધું, નહીં ચલાવતા. પણ કોઈ વસ્તુમાં ચાલશે નહીં કઈ. તો પહેલેથી રનિંગમાં હજી પણ તમારી પાસે 1 મહિનાનો સમય હોય ને, તો રનિંગમાં ખાસ ફોકસ કરજો, બરાબર? હવે કોઈ જાતની આપણે માહિતી દેવી હોય તો દઈ દઈએ કે ભાઈ આ વસ્તુ કરશો ને, અને ડિમોટિવેશન ન થાય. તમે એવું કઈ મોટિવેશનમાં બોલો કે એ લોકોને એમ લાગવું પડે કે નહીં આપણે ત્યાં જઈને દોડવું છે. ગ્રાઉન્ડ બહુ સરસ છે. વડોદરાને જે મારું ગ્રાઉન્ડ હતું એ બહુ સરસ હતું. એમ લાગતું હતું ગાદી પર આપણે દોડીએ ને એમ, એકદમ સ્મૂથ હતું ગ્રાઉન્ડ. તો ટેન્શન લેવાની કઈ જરૂર નથી. ખાલી છે ને કોર્નરમાં દોડજો. એમ નહીં કરતા કે મારે બીટ કરવું છે અને તમે સ્પીડ વધારી દેશો અને આગળ કરી દેશો. તો બીટ કરજો, પણ ધ્યાન રાખજો એટલું કે કોર્નરમાં જ દોડજો. એમ તો તમારું ડિસ્ટન્સ પણ નહીં વધે અને તમને થાક પણ નહીં લાગે વધારે. આપણે ટાઈમ શું આવ્યો દોડવામાં? 8:42 આવી. 8:42. એટલે ટાઈમ બી સરસ છે. જે પેલા મેડમને ખેંચાયું એના માટે આપણો થોડો ટાઈમ વધ્યો, પણ હા. કોઈ વાંધો નહીં. હા સર. આપણે 9.5 મિનિટની અંદર પૂરું કરી નાખ્યું, એ આપણા માટે મહત્વ છે. અને આપણને પેલા લોકોને બીટ કરાવ્યું તો એ લોકોની પણ આપણને દુઆ લાગવાની છે, બરાબર? પેલા હવે સર તો એમ જ કે ટાઈમ તો મેટર કરે જ નહીં. કોઈનું જોવાનું રહી ગયું, જોવાનું કે તો એક કે ટાઈમ શું મેટર કરે, તમે પાસ થઈ ગયા એ જોવાનું છે. માર્ક્સ તો છે નહીં એમ. પાસ થઈ જાય એ હા. જોવાનું છે. તો ત્યાં સમય કઈ રીતના ચાલુ કરે છે? માનો કે ઘડિયાળ છે, બરાબર? હા. તો પેલા 0-0 કરી નાખે છે? એવું કઈ નહીં. એવું આપણું નહીં જે કરતા. કારણ દરેક વ્યક્તિ નો અલગ ટાઈમ આવશે ને સર. હા. 8 લાઈન કરેલી હા, હતી, તો મારું એ જ 25, કહેવાનું છે. 25 એ લોકો. તો એ લોકો સમય કઈ રીતના જોવે છે એમ? જ્યારે અમે ચાલુ કર્યું ને હા. તો 2 લાઈન છોડી ને તો ત્યારે આપણું જે નોર્મલ ક્લોક છે આપણી 24 અવર્સની, તો એ કે તમારું જ્યારે તમે સેન્સર પર પગ મૂકશો ત્યારે તમે જોઈ લેજો કયો ટાઈમ છે. બરાબર. એટલે એ એક ટાઈમ આપણે યાદ આ એક રાખવાનો. સાઈડ છે અને આ એક સાઈડ છે, 2 ઘડિયાળ છે વચ્ચે વચ્ચે મૂકેલી, તો તમે જોતા રહેજો એમ. પણ દરેકનો ટાઈમ તો અલગ અલગ જ હોવાનો, હા, તો હા, 0-0 નહીં હોય. આપણો ક્લોક વાઇઝ ટાઈમ ચાલશે ત્યાં. તો આપણે સમય એક જ યાદ રાખવાનો છે ઘડિયાળમાં, કે હા. માનો કે 7:25 થઈ મેં તો જાય, સર એમ કહીશ કે વધારે સમય પર પણ ફોકસ નહીં કરવું જોઈએ. આપણે આપણું દોડવાનું આમ ચાલુ તેમ જોવા રાખવાનું. જઈએ તો એમાં પણ ટાઈમ થઈ જાય. કારણ આપણે મિલિસેકન્ડ નો હિસાબ તો નહીં જ રાખી શકીએ, ખાલી મિનિટ નો હિસાબ રાખી શકીએ. આપણે મેઇન વસ્તુ કારણ કે 4 રાઉન્ડ મિલિસેકન્ડ પૂરા, પણ હોય સર, અને સેકન્ડ પણ હોય, મિનિટ પણ હોય. બધી વસ્તુ હોય તો એ બધું યાદ રાખવું. હા. તો તમારી 2 સેકન્ડ તો આમનામ જ વધી મેં જશે તો નહીં હરેક જોયો રાઉન્ડ. હતો time. તો એ દોડવાની જરૂર નથી. ઓનલી ફોર 4 રાઉન્ડ આપણે પૂરા કરવાના છે. હા, આપણા ગ્રાઉન્ડ પર જ એવી પ્રેક્ટિસ કરવાની કે આપણને ટાઈમ જોવાની જરૂર નહીં ના પડે. અમે ટાઈમ નહીં જોતા, અમને સર ટાઈમ જોવા નહીં કહેતા. મતલબ બીજો કોઈ વ્યક્તિ ટાઈમ જોવે, અમને ખબર નહીં હોય અમે કેટલો રાઉન્ડ કેટલા ટાઈમમાં પૂરું એટલે કરીએ. પહેલેથી પ્રેક્ટિસમાં જ તમારે ધ્યાન રાખવાનું પ્રેક્ટિસમાં જ ધ્યાન કે રાખવાનું. 4 રાઉન્ડ. આપણે ઓલમોસ્ટ કેટલું દોડતા હતા? આપણે 2.5 કિલોમીટર જેટલું. પોણા 2 કિલોમીટર અમે રોજ દોડતા હતા. હા. તમારે દોડવાનું છે 1600 મીટર. અત્યારે પ્રોપર પાછું 2 કિલોમીટર કરી નાખ્યું. શું હા, લેવા? 2. કે જાવું આવું તો 5 થઈને જ આવવાનું છે, ગમે તે થઈ જાય, બરાબર? જેટલા લોકો નવા સ્ટુડન્ટ મારી પાસે આવે છે ને, એ પણ લોકો એમ જ કહે છે કે તમે જે વર્કઆઉટ કરાવો છો બહુ હાર્ડ પડે છે, પણ હાર્ડ પડશે પણ ત્યાં તમને બહુ યાદ આવશે. મેં જ્યારે પણ 5 થઈ કીધું જશો હતું ને સરને ત્યારે. કે સર મારે નહીં 1600 જ દોડવું છે, પણ દોડ્યું ને તો મને ફાયદો થયો. અહીંયા અમે 5 રાઉન્ડ મારતા, ત્યાં 4 જ મારવાના હતા, તો 4 કારે પતી ગયા ખબર જ નહીં પડી. ખબર જ નહીં પડે, કેમ કે ઓલું મગજમાં આપણને ખબર છે કે 5 રાઉન્ડ મારવા છે, અને પછી 4 રાઉન્ડ ત્યાં જો 5 થઈ જતા હોય તો વાંધો શું છે? એટલે 5 રાઉન્ડમાં બીટ કરો, અને 9.5 મિનિટમાં જો અહીંયા 5 રાઉન્ડ આવી જતા હોય તમારા, હા. તો ત્યાં તો 9.5 મિનિટમાં 4 રાઉન્ડ મારવાના છે. તો 4 રાઉન્ડ તો નહીં લાગે, easy. લાગી જાય છે. આરામથી લાગી જાય, અને ઓછો સમયમાં લાગી જાય છે, કેમ કે ગ્રાઉન્ડ અને લાસ્ટ દિવસ છે. લાસ્ટ દિવસમાં તમે દોડવાના છો, ગમે તે થઈ જાય, બરાબર? તો આ વસ્તુ બધાને રિક્વેસ્ટ છે કે તમે સમજી ગયા છો, અને તમે સમજી ગયા હોય તો તમે ખાસ ધ્યાન રાખજો. અને આપણે રિંગ આપે છે ને આ લોકો અત્યારે, હા સર, રિંગ આપે છે. જ્યારે તમે બધું લીધેલી process ring? મેં નહીં લીધી હતી. તમને તો યાદ મેં હતું લીધી એટલે હતી હા. ring, પણ જ્યારે મારે આમ દોડવાની આદત હા, છે, હા, તો હા. મેં એમ લગાવ્યું ને તો મને ટાઈટ જેવું લાગતું હતું. મતલબ એક આપણે એ રાખીએ ને તો લૂઝ હતું એ, અને 2 કરતી તો મને એમ બ્લડ અહીંયા રોકાય ને એમ થતું હતું. તો મેં કાઢી દીધું હતું, અને મેં એમ હાથથી જ ગણેલા રાઉન્ડ. અહીંયા પ્રેક્ટિસ છે આપણને. પેલા આટલા દિવસોથી, મહિનાથી આપણે દોડીએ છીએ, 3 મહિનાથી આપણને કોઈ દિવસ ભૂલ્યા નથી. હા. તો પછી તે આપણને નહીં ભૂલાય. અને ત્યાં મેમ જ કીધું હતું કે તમને આદત હોય ને રબરની તો જ લેજો, કારણ લેજો, તમે નકર જોરથી નહીં. ફેંકવા જશો, એખાદું રબર તૂટી ગયું ને તો તમારું ગણવામાં ભૂલ થઈ બંધ થઈ જશે. જાય. હા, તો તમને બરાબર છે. ફાવતું હોય તો જ રબર લો, દરેકની લેવાની જરૂર નહીં. એક મેમને અમને કીધું તો હતું. એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે લોકોને પણ. રાઉન્ડ જો આપણે ગણીએ છીએ ખબર પડી જતી હોય તો આપણે કાંઈ લેવાની જરૂર નથી. આપણને તો 4 જ ગણવાના છે, બોયઝ 4 તો ગણવા વધારે આપણે, હા, ગણવાના એને હોય. 25 છે એટલે એ લોકો 13 રાઉન્ડ છે, અમુક જગ્યાએ 12 રાઉન્ડ છે, 5 કિલોમીટર છે 25 મિનિટમાં, તો એ લોકો રાઉન્ડ ગણવા માટે લઈ શકે છે. પણ આપણે 4 રાઉન્ડ છે તો લેવાની જરૂર જ નથી. અને જો એટલું બધું ફોકસ ના રહેતું હોય હા, તો લેવાય.
એટલું બધું ફોકસ ના લેવા, હું તો એમ જ કહું છું કે એટલું બધું ફોકસ ના રહેતું તો તમે કેટલા મહિનાથી દોડો છો તો દોડો છો શું લેવા? 4 રાઉન્ડ નથી ગણી એકદમ કારણ ભૂલી મને જાવ લાગે છો. આપણે જ્યારે દોડતા હોય ને તો એમ આપણું ધ્યાન જાય ને તો આપણું આખું એક હા. સેકન્ડ તો ત્યાં આપણી વેસ્ટ થાય જ છે. ઇફ તમને પ્રેક્ટિસ ની હોય ને તો 1 સેકન્ડ ત્યાં વેસ્ટ થાય. અને મેં second દોડતી second નો જ મતલબ છે ને હતી. ત્યાં? સેકન્ડ નો મતલબ. એક સેકન્ડ નો મતલબ છે, મેં બરાબર? અહીંયા જે પ્રેક્ટિસ કરી હતી ને મેં એવી જ રીતે ત્યાં દોડી છું. ના મેં ટાઈમ જોયો છે ના રિંગ લીધી હતી. કારણ મને અહીંયા જ પ્રેક્ટિસ હતી આ બંને વગર કરવાની, તો મેં એવી જ રીતે અને કરી. પહેલેથી અમારી પ્રેક્ટિસ જ છે એ જ કે છે. જે કેન્ડિડેટ દોડે છે એ લોકોને ક્યારેય અમે સમય બતાવતા જ નથી. એને ખાલી એટલું જ કહીએ છીએ કે આટલી મિનિટ બાકી છે ને એટલી સેકન્ડ બાકી છે, દોડવાનું છે તો દોડવાનું છે, ગમે તે થઈ જાય, બરાબર? એટલે એ તમારે સમજવાનું કે કોચ કેટલી સેકન્ડ વધારે છે હરેક રાઉન્ડમાં, કેટલી સેકન્ડ ઘટાડવા પણ માંગે છે, બરાબર? એ તમારે સમજી લેવાનું. આપણી જે લોકો speed 5 આપણને થઈને ખબર આવે છે ને એ લોકોને ખબર પડી જાય છે. બધા જયારે 5 થાય છે ને તો એક લોંગ વિડીયો બનાવશું આપણે કે હું કઈ રીતના સેટિંગ કરતો હતો, કે આ લોકો કઈ રીતના દોડતા હતા ને કઈ રીતના સમય ઓછો હોય. એ અત્યારે મેં કીધું વિડીયોમાં, પણ આપણે આગળ વધીને વાત કરશું જ્યારે કે કઈ રીતના આ બધું પ્રોસેસ ચાલતી હતી. કેમ કે કોચ બનવું એક સહેલી વાત નથી. એ કઈ રીતના બનવું કઈ રીતના નહીં, એ એક માઇન્ડની ગેમ છે. અને તમારું માઇન્ડ ફોકસ કરવા માટે, માઇન્ડ ડાયવર્ટ કરવા માટે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. હવે જો વિડીયો તમને સારો લાગ્યો તો ફટાફટ શેર કરી દેજો, લાઈક કરી દેજો, બેલ આઇકન જરૂર દબાવજો અને પ્રેસ જરૂર કરી દેજો સબસ્ક્રાઇબ બટનને, જેથી આપણે વિડીયો પહેલા અપલોડ કરશું તો તમારી પાસે પહોંચશે, બાકી બધા અધરને પહોંચશે. અને નવા કેન્ડિડેટ જેટલા જોરાણા છે વિડીયોમાં એ લોકો શેર જરૂર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ છે કમેન્ટ જરૂર કરજો, જેથી ગ્રાઉન્ડની બધી માહિતી તમને કમેન્ટમાં મળી જશે અને આગળ જતા આપણે વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.